હું તમને એ નહીં કહેતો કે તમે મર્સિડીઝ ગાડી ન લ્યો, તમે બંગલા ન બનાવો, તમે સારા કપડાં ન પહેરો, તમે સારા ઘરેણાં ન પહેરો, એવું હું નહીં કહેતો. હા, તમે તમતારે સારા બંગલા બનાવો, સારી ગાડી રાખો, સારા કપડાં પહેરો, સારા ઘરેણાં પહેરો, ધંધા બિઝનેસનો વિકાસ કરો. પણ મારું તો કહેવું એટલું છે કે સાથે સાથે આપણો પરિવાર સંસ્કારી રહે, આપણા પરિવારમાં વિકૃતિઓ ન આવે, ખોટા વ્યસનો ન આવે, ખોટી ટેવો ન આવે, આપણો પરિવાર સંસ્કારી રહે અને સાથે સાથે ઈશ્વરની થોડી સવાર સાંજ ભજન ભક્તિ અને આધ્યાત્મિક માર્ગે પણ જાય. કારણ કે અંતે એ સિવાય કાંઈ રહેવાનું નથી. મરતી વખતે હાથમાં શું રહેવાનું ભાઈ? તેથી તો જે કંઈ ભજન ભક્તિ થયા હશે, કંઈ સત્કર્મ કર્યા હશે, એ આપણા જીવની સાથે આવશે. એટલે એ આપણામાં પણ સાથે રહેવું જોઈએ. હાવ વનવે ગાડીઓ જે આંકવા મળીએ છે ને આપણે નકરી ભૌતિક માર્ગે, તો એને એક દિવસ તો પસ્તાપો થાય જ તે. એટલે કીર્તન ભક્તિ દ્વારા આપણે ભગવાનમાં પ્રેમ જાગે. કથા દ્વારા ભગવાનને દંડવત કરવાથી, પ્રદક્ષિણા કરવાથી, માળા ફેરવવાથી, ભગવાનના ગુણ ગાવાથી ભગવાનમાં પ્રેમ વધે. ભગવાનમાં પ્રેમ એ જ ભક્તિ છે. હવે હું તમને આજે એક ચાર્ટ એનો બતાવું કે કઈ રીતે એ ભક્તિ આપણા જીવનમાં આવે. એક સમજવા જેવો ચાર્ટ છે. આ તમે જો બહુ સમજવા માટેનો આ એક ચાર્ટ આપણે જોઈએ. તો હવે આ તમે ચાર્ટ જો સાધન. હવે ભક્તિ છે ને એ બે પ્રકારની છે, સાધન ભક્તિ અને સાધ્ય ભક્તિ. બે પ્રકારની ભક્તિ આવે. સાધન ભક્તિ એ ભક્તિ ઉત્પન્ન કરવાનું સાધન થઈ ગયું, એટલે એને સાધન ભક્તિ કહેવાય. જે આપણે નવધા ભક્તિ આવે કે કીર્તન ગાવા, કથા સાંભળવી, દંડવત કરવા, પરિક્રમા કરવી, નામ જપ કરવા, આ બધી સાધન ભક્તિ છે. એ કરવાથી શું થાય તો કે ભગવાનમાં પ્રેમ પ્રગટે. ભગવાનમાં પ્રેમ પ્રગટે એ સાધ્ય ભક્તિ થઈ. મૂળ સિદ્ધ કરવાની જે ભક્તિ છે, સિદ્ધ કરવાની ભક્તિ, એ સાધ્ય ભક્તિ છે. એટલે તમે જો સાધન ભક્તિ એ કીર્તન ભક્તિ. એક કીર્તન તમે ગાઓ, તમને અમથો ભગવાનમાં હેત ન થતું હોય, પણ એવું સારું કીર્તન ગવાય એટલે ઓટોમેટિક તમારી વૃત્તિ ભગવાનમાં લાગી જાય. એમાંય મૂર્તિના વર્ણનનું કીર્તન આવતું હોય એટલે વૃત્તિ પરમાત્મામાં ચોંટી જાય. તમારું ધ્યાન અમથું ક્યાંક ભટકતું હોય, પણ એવું સારું સરસ મજાનું કીર્તન આવે તો માણસની વૃત્તિ શાંત થઈ જાય, સ્થિર થઈ જાય. એટલે કીર્તન જે છે એ ભગવાનમાં પ્રેમ ઉત્પન્ન કરે. એટલે કીર્તન એ સાધન થયું. હવે એનાથી શું થશે? સાધ્ય શું છે? એ કીર્તન ગાઈને કરવાનું શું છે? ભગવાનમાં પ્રેમ. ભગવાનમાં પ્રેમ. નારદજીના ભક્તિ સૂત્ર શું કહે છે? ભગવાનમાં પ્રેમ એ જ ભક્તિ છે. ઓરિજિનલ ભક્તિ એ ભગવાનમાં પ્રેમ. પણ એ ભગવાનમાં પ્રેમ એ ભક્તિને ઉત્પન્ન કરવા માટે કીર્તન ગાવું એ સાધન થઈ ગયું. કીર્તન ગાવાથી ભગવાનમાં પ્રેમ પ્રગટ થાય. એટલે કીર્તન છે એ સાધન ભક્તિ થઈ, અને એનાથી જે ભગવાનમાં પ્રેમ પ્રગટ થયો એ સાધ્ય ભક્તિ થઈ. સમજાણું? સાધન અને સાધ્ય. તમે આ ચાર્ટ જો. કીર્તન એ સાધન ભક્તિ છે. નવધા ભક્તિ નારદજી આમાં એકાદશ પ્રકાર બતાવશે. છેલ્લે હું તમને એને કહીશ કે એકાદશ પ્રકારની ભક્તિ, નવધા ભક્તિ એ સાધન ભક્તિ છે. એના દ્વારા ઈશ્વરમાં પ્રેમ પ્રગટે એ સાધ્ય ભક્તિ છે. હવે શું થશે? તમે જો એ સાધ્ય ભક્તિ થઈ જાય પછી ભગવાનમાં પ્રેમ પ્રગટે અને કીર્તન તમારાથી ગવાય, એ સિદ્ધ ભક્તિ કહેવાય. એ શું થઈ ગયો? સિદ્ધ ભક્તિ. હવે આ બેમાં તમે પ્રકાર સમજજો. એક, તમને ભગવાનમાં, મને તમને ભગવાનમાં હેત નથી, એ સમયે આપણે કીર્તન ગાયું કે કીર્તન સાંભળ્યું અને આપણી વૃત્તિ ભગવાનમાં લાગી, તો એ કીર્તન, પેલું કીર્તન જે છે એ સાધન ભક્તિ છે. એનાથી સાધ્ય ભક્તિ, ભગવાનમાં પ્રેમ પ્રગટ થયો. અને એક જ્યારે ભગવાનમાં તમને પ્રેમ પ્રગટ થયો અને એના ગુણ માટે કીર્તન ગવાણું, તો એ સિદ્ધ ભક્તિ થઈ ગઈ. કીર્તન કીર્તન જ છે,
પણ એક પ્રેમ પ્રગટ કરવા માટે કીર્તન ગવાય છે અને એક ભગવાનમાં પ્રેમ પ્રગટ થયો એટલે ગવાય છે. એ બે કીર્તનમાં જમીન આસમાનનો ફરક થઈ ગયો. તમે આ ચાર્ટ જો, બેયમાં બે કીર્તન જ છે, પણ બે કીર્તનમાં આખી વાત જુદી થઈ ગઈ. એક તો તમે કથા સાંભળી, ભગવાનના ગુણ કીર્તન સાંભળ્યા, ભગવાનના ગુણો સાંભળ્યા અને ભગવાનમાં હેત થયું, તો એ ભગવાનના ગુણ શ્રવણ છે એ એક સાધન ભક્તિ થઈ. પણ એક વખત તમે ભગવાનમાં પ્રેમ ઉત્પન્ન થયો અને તમારાથી ભગવાનના ગુણ ગવાણા, તો એ વસ્તુ થઈ ગઈ સિદ્ધ ભક્તિ થઈ ગઈ. બે ભક્તિમાં જમીન આસમાનનો ફરક છે. એક પ્રેમ ઉત્પન્ન કરવા માટે છે, ભગવાનમાં પ્રેમ ઉત્પન્ન કરવા માટે, અને એક પ્રેમ ઉત્પન્ન થયા પછી એની ક્રિયા થાય છે, પણ એ બે ક્રિયામાં બહુ ફરક છે. હવે જો, જેવું કીર્તનનું છે એવી જ રીતની વાત કથામાં છે. પેલા કથા શ્રવણ કરો એટલે ભગવાનમાં પ્રેમ પ્રગટ થાય, અને ઘણીવાર ભગવાનમાં પ્રેમ પ્રગટ થાય પછી કથા થાય બી ખરી ને કથા શ્રવણ પણ થાય, બે થાય. આવી રીતે નવધા ભક્તિમાં પેલા એક તો દંડવત તમે કરો અને દંડવત કરવાથી ભગવાનમાં હેત થાય. કોઈ પ્રાર્થના ભગવાનને તમે કરતા હો, અમથું ભગવાનમાં હેત ન થતું હોય, પણ પ્રાર્થના કરો એટલે ભગવાનમાં ભાવ જાગે, અને ઘણીવાર ભગવાનમાં ભાવ જાગે તો પણ પાછી પ્રાર્થના થાય. આ બેયમાં બહુ ફરક છે. એટલે સાધન ભક્તિ, સાધ્ય ભક્તિ અને સિદ્ધ ભક્તિ, આ ત્રણ વસ્તુ બહુ આપણા જીવનમાં સમજવાની છે. એમાં નારદજી કહે છે નવધા ભક્તિ એ પણ એક સાધન ભક્તિ છે, એના દ્વારા પણ ભક્તિ ઉત્પન્ન થાય છે. પહેલો ઉપાય વિષય ત્યાગ, સંગ ત્યાગ. બીજો ઉપાય અભ્યાસ, સતત અભ્યાસ. અને ત્રીજો ઉપાય બતાવ્યો નવધા ભક્તિ. અને ચોથો ઉપાય બતાવ્યો નારદજીએ કે ભગવાનની કે કોઈ સત્પુરુષની કૃપા જાગે તો પણ ભક્તિ ઉત્પન્ન થાય. એ ચોથો ઉપાય ભક્તિ ઉત્પન્ન થવાનો નારદજીએ બતાવ્યો. એ તમે આ સૂત્ર જો, કાલે મેં બતાવ્યું હતું, પણ મુખ્યતસ્તુ મહત કૃપયા એવ. ભક્તિ જાગવામાં મુખ્ય ઉપાય તો એ જ છે કે કોઈ સત્પુરુષની કૃપા થાય તો ઓટોમેટિક ભક્તિ જાગી જાય. કૃપાની આરે તો કોઈ દુનિયામાં ચીજ આવે જ નહીં. સાધનો કેટલા, મહારાજ સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કીધું કે સાધને કરીને જે હો જન્મે સિદ્ધિ થવાની હોય, કોઈની કૃપા થાય તો આને આ જન્મે એ વાત સિદ્ધ થઈ જાય. એમાં વાર ન લાગે ભાઈ, એમાં વાર ન લાગે. કૃપા વસ્તુ જ અલૌકિક છે. બાવલાને ગુણાતીતાનંદ સ્વામી કીધું કે જા તારા માથે લાકડાનો ભારો, એ વાત જ નોખી છે. પછી એને બિઝનેસ કરવા જવા ન પડે, સીધો જુનાગઢનો દીવાન થયો. કૃપા એ વસ્તુ આખી નોખી છે. એટલે કોઈ સત્પુરુષની, જે આપણી હિન્દુસ્તાની સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિમાં આશીર્વાદ જે ચીજ છે એ બીજું શું છે? કૃપા. કોઈનો આશીર્વાદ મળે. આશીર્વાદ એ શું? ખાલી આમ માથે હાથ મૂકવો કે બોલવું નહીં, દિલનો રાજીપો. કોઈ સંત, કોઈ ભક્ત, કોઈ મા બાપ, આપણી ક્રિયા, આપણા સત્કર્મો કે આપણા સદગુણો, એનાથી એનું દિલ પ્રસન્ન થઈ જાય આપણા ઉપર, એ એની કૃપા થઈ, એ એનો આશીર્વાદ મળ્યો. એનાથી જે કામ થાય એ સાધન કરવાથી ક્યારેય ન થાય. આ બહુ પાકો નિયમ, મારા જીવનનો અનુભવનો હું તમને વાત કરું. સાધનો કરવાથી થાય જ નહીં. ઘણીવાર કોઈ ચીજ તમે સાધન કરી અને પ્રાપ્ત કરી લ્યો ને, જો કોઈની કૃપા હોય ને તો એનો સદુપયોગ થાય, નહીતર એની ચીજનો દુરુપયોગ થાય અને એમાંથી નહીં પાછું દુઃખ આવે. વિદ્યા હોય, ધન હોય, સત્તા હોય, સંપત્તિ હોય, તમે મહેનત કરીને મેળવી લીધી, પણ જો તમારા ઉપર કોઈની કૃપા ના હોય તો એની ચીજો તમને અવળે માર્ગેનો ઉપયોગ કરાવે અને એમાંથી સરવાળે દુઃખી થાવ. અને જો ભગવાનની કોઈ સંતની કૃપા હોય તો એ સદમાર્ગે વપરાય અને એમાંથી તમે સુખી થાવ. વિદ્યા, ધન, સત્તા, સંપત્તિ બધી ચીજો